એકમ વર્તુળ પરની દિશા ખૂબ અગત્યનો ટોપિક છે. એકમ વર્તુળની આપણે અગાઉ પણ માહિતી મેળવી, એના યામો પણ જોયા. હવે એકમ વર્તુળ પર આપણે ફરવું હોય તો એકમ વર્તુળ પરની દિશા કઈ નક્કી કરવી એ આપણે ખૂબ અગત્યનું જરૂરી છે. તેના માટે આ ઘડિયાળ છે. આ ઘડિયાળ છે, સમજો આ કાંટો છે, બરાબર. મિનિટ કાંટો છે, કલાક કાંટો છે અને સેકન્ડ કાંટો. હવે ઘડિયાળ જેમ આ બાજુ ફરે છે આપણે, બરાબર. એટલે આ જે ઘડિયાળ આવી રીતે ફરે છે, અહીંથી શરૂ કરીને આમ જાય છે, એટલે આને કહેવાય ઘડિયાળના કાંટાની દિશા. અને જો આમ જઈએ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે આ બાજુ જો ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ આપણે તો ક્લોકવાઇઝ કહેવાય, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ એટલે આ બાજુથી શરૂ કરીને આમ જઈએ તો વિરુદ્ધ દિશા, અને આ બાજુથી શરૂ કરીને આમ ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો એ ક્લોકવાઇઝ કહેવાય. એટલે આપણે એકમ વર્તુળ પર બે રીતે ફરવાનું છે, એક ક્લોકવાઇઝ અને બીજું એન્ટી ક્લોકવાઇઝ. સૌપ્રથમ આપણે જોઈએ કે આ આપણું આ એકમ વર્તુળ છે. આપણું વર્તુળ છે. શરૂઆત કરીએ, ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ફરવું છે. તો શરૂઆતમાં અહીં આગળ આવ્યા 0, π/2, પાઈ, 3π/2 અને ફરી પાછું 2π. અગાઉ આપણે વાત કરી છે એમ દરેક એકમ વર્તુળના 4 ભાગ થયા તો ચારેય ભાગ સરખા હોય ને આટલાથી આટલું અંતર π/2 એટલે 90 નું થાય. 90 + 90 180, 180 + 90 270 ને 270 + 90 એટલે 360 થયું. આ ડિગ્રીમાં થયું. આપણે રેડિયનમાં લખ્યું એટલે π/2, પાઈ, 3π/2 અને 2π એ સંદર્ભમાં લખ્યું. હવે આપણે આ બાજુથી ફર્યા, 0 થી આમ ગયા એટલે આપણે આમ આ બાજુની દિશા બતાવું છું. આવી રીતે પાછા π/2 થી આગળ આવ્યા, પાઈ થી ફરી પાછા આપણે આ બાજુ આવ્યા અને 3π/2 થી ફરી આપણે આ બાજુ આવ્યા. એટલે આપણે આને કહીશું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાપની લંબાઈ, અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, બરાબર. આ લખીશું આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે, બરાબર. હવે જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ તો ચિહ્ન ધન આવે. શું આવશે? ચિહ્ન ધન આવે. ઘડિયાળના કાંટાની આ વિરુદ્ધ દિશા છે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીશું આપણે તો ચિહ્ન ધન આવે. તેવી જ રીતે ફરી આપણે જોઈએ કે આ આપણું એકમ વર્તુળ છે. ફરી સમજીએ કે આ આપણું એકમ વર્તુળ, આ એકમ વર્તુળ પર ફરી અહીં આગળ આપણે શરૂઆત કરીએ 0 થી. શરૂઆત તો હંમેશા 0 થી થશે. આ બાજુ જઈએ ફરીએ તો આ થશે -π/2, બરાબર. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ તો ચિહ્ન ધન, અને ઘડિયાળના કાંટાની જેમ ફરીએ તો આ ચિહ્ન ઋણ આવે. એટલે -π/2, -π/2 + π/2 એટલે -π, -π અને -π/2 એટલે -3π/2 અને અહીં થશે -2π. એટલે આપણે આ બાજુની દિશામાં ફરીએ છીએ. શરૂઆત આ બાજુથી કરી એટલે આ એની દિશા બતાવીએ છીએ આપણે. આ આપણે દિશા બતાવી. કઈ દિશામાં આપણે ફર્યા? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ છીએ.
ઘડિયાળના કાંટાની દિશામાં. હવે આપણે જાણીએ છીએ તે મુજબ કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ તો ચિહ્ન ઋણ આવે. એટલે આપણે ટૂંકમાં એકમ વર્તુળ પર આપણે બે રીતે ફરી શકીએ. જો આ બાજુ ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ તો ચિહ્ન ઋણ આવે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ તો ચિહ્ન ધન આવે. આપણે એકમ વર્તુળ પર ફરવાની વાત થઈ. ત્યારબાદ એકમ વર્તુળ આગળ જોઈએ એનું વ્યાપક સ્વરૂપ મેળવવા માટે કે એકમ વર્તુળનું વ્યાપક સ્વરૂપ શું થાય. એટલે એક પ્લસ માટે જોઈએ આપણે અને એક માઇનસ માટે પહેલા જોઈએ. તો કે આ આપણું એકમ વર્તુળ છે એમ સમજો. એટલે અહીં લખીએ પહેલા તો કે એકમ વર્તુળનું વ્યાપક સ્વરૂપ. એકમ વર્તુળ પર વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે કે એકમ વર્તુળ પર વ્યાપક સ્વરૂપ બિંદુઓ કયા કયા આવે અને એનું વ્યાપક સ્વરૂપ શું થાય એ આપણે જોવું છે. બરાબર. હવે સમજીએ અહીં બરાબર કે આ એકમ વર્તુળ પર આપણે જ્યારે પણ આવી રીતે જોઈએ છીએ ત્યારે સમજજો બરાબર કે આ આપણું એકમ વર્તુળ છે. આ એકમ વર્તુળ. એકમ વર્તુળ પર શરૂઆત અહીંથી કરીએ કે આ 0, પછી અહીં આગળ લખીએ π/2, પાઈ, 3π/2 અને 2π. સમજો બરાબર. હવે આપણે આ એકમ વર્તુળ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ છીએ. હવે આપણે જાણીએ છીએ મુજબ કે ઘડિયાળના કાંટાની જો વિરુદ્ધ દિશામાં ફરીએ તો ચિહ્ન કેવું આવે આપણું ધન આવે. એટલે આખો એક રાઉન્ડ એકમ વર્તુળનો પૂરો કર્યો તો 2π થયો. એટલે પાઈની વેલ્યુ ડિગ્રીમાં 180 અને 180 ગુણ્યા 2 એટલે 360 થયું. એટલે એકમ વર્તુળ પર અહીં આગળથી આપણે શરૂ કરીને પાછું મૂળ સ્થાન પર આવીએ ત્યાં સુધીનો આપણો આખો રાઉન્ડ 2π રેડિયન અથવા 360 ડિગ્રીનો થાય છે. બરાબર. આ આખો આપણો રાઉન્ડ થાય છે. હવે ફરી પાછું આ એકમ વર્તુળ પર તો ફરી પાછું આવી જ રીતે ફરાય. એકમ વર્તુળ પર આમ ફરવાનો ક્યારેય અંત આવશે નહીં. પણ એટલું આપણને ખબર છે કે આ 4 ભાગ એકમ વર્તુળના સરખે સરખા થયા એટલે દરેક ભાગ થયો એ 90 નો છે. એટલે આટલાથી આટલું અંતર 90, આ અંતર 90, આ અંતર 90 ને આ અંતર 90 છે. એટલે અહીંયા આપણે શરૂઆત પણ આવી કરી 0 + 90 એટલે π/2, 90 + 90 180 + 90 270 + 90 એટલે ફરી પાછું 360 થયું. એવી જ રીતે ફરી પાછા આપણે 2π + π/2 કરીએ એટલે આપણે થશે અહીંયા આગળ 5π/2 આગળ જઈએ તો એમ અહીંયા આગળ પણ 5π/2 + π/2 એટલે 5π/2 + π/2 એટલે 6π/2 બરાબર આગળ થશે 3π. બરાબર. પાઈ પછી આપણે લખીએ આગળ અહીં આગળ 3π આવે. 3π + π/2 એટલે 3 × 2 6 + 1 7π/2, 7π/2 + π/2 એટલે 7π/2 + π/2 એટલે 8π/2 એટલે 4π થયું. 4π + π/2 કેટલા થશે? 4π + π/2 એટલે થશે 9π/2. 9π/2 + π/2 એટલે 5π. 5π + π/2 એટલે 11π/2. 11π/2 + π/2 એટલે 6π. આવી રીતે આગળ આ એકમ વર્તુળ પર
વધ્યા કરશે. બરાબર, આનો અંત ક્યારે પણ આવે નહીં. આવી રીતે એકમ વર્તુળ પર ફરાય. આ કેવી રીતે ફરે? આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, માટે ચિહ્ન કેવું આવશે? આમાં પ્લસ ચિહ્ન આવે. ઘડિયાળના કાંટાની આપણે વિરુદ્ધ દિશામાં ફરીએ છીએ માટે એનું ચિહ્ન ધન આવે. હવે જો આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો શું લખાય? તો કે આ બાજુ જે આપણી છે એક્સ અક્ષની જમણી બાજુ, ત્યાં આપણે જોવો તો સંખ્યા 2π 4π 6π ડેશ ડેશ ડેશ, એટલે આ તમામ સંખ્યાઓ કેવી આવશે? બેકી સંખ્યા આવશે. આ બાજુ પાઈ 3π 5π ડેશ ડેશ ડેશ, એટલે આ સંખ્યાઓ કેવી આવે? તો કે એકી સંખ્યાઓ આવે. અને આમાં π/2 5π/2 9π/2, અહીંયા આગળ 3π/2 7π/2 11π/2. એટલે ટૂંકમાં કહીએ તો આ બધી જ કિંમતોમાં 4 ઉમેરતા જવાનું છે. જો 1 + 4 5, 5 + 4 9, આવું થયું. આગળ 9 + 4 લખીએ તો 13. બરાબર, એવી જ રીતે 3 7, 7 + 4 11, 11 + 4 15, એટલે આગળ આવશે 15π/2. એવી જ રીતે આખું સર્કલ આપણે એકમ વર્તુળ પર ફર્યા કરીએ. આ જ વસ્તુ જો ઘડિયાળના કાંટાની જો વિરુદ્ધ દિશામાં છે, એ જ વસ્તુ જો ઘડિયાળના કાંટાની આપણે દિશામાં લઈએ, બરાબર, આ જે વિરુદ્ધ દિશામાં છે આ જ વસ્તુ આપણે લખીએ કે ઘડિયાળના કાંટાની દિશામાં લઈએ, તો એને આવી રીતે લખી શકાશે. આપણું એકમ વર્તુળ થયું. બરાબર, 4 સરખા ભાગ થયા. શરૂઆત તો આપણે 0 થી જ કરવાની છે. પછી આવશે આ બાજુ -π/2, -π/2 ને આગળ આવશે -π, અને -π/2 આપણે ઉમેરીશું, એટલે આ બાજુ થશે -3π/2, -3π/2 -π/2 એટલે -2π, ફરી પાછું -2π, અને -2π -π/2 એટલે -5π/2 આવે, અને -5π/2 -π એટલે અહીંયા આગળ ફરી પાછું થશે -3π, 3π પછી અહીંયા આગળ થશે -π/2 ઉમેરો એટલે -7π/2, 7π/2 અને -π/2 8π/2 એટલે -4π. ફરી પાછું આમ જાઓ એટલે -4π -π/2 ઉમેરો એટલે થશે -9π/2, -9π/2 અને -π/2 એટલે -10π/2 એટલે અહીં થયું -5π, -5π -π/2 એટલે -11π/2 ડેશ ડેશ ડેશ, અને આ બાજુ આવે -6π. આવી જ રીતે છેક સુધી કિંમતો આની વધતી જ જાય. એટલે એકમ વર્તુળ પર આ દિશામાં આપણે ગયા, એટલે આ દિશાને કેવી દિશા કહેવાશે? ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ફરીએ છીએ, એટલે ચિહ્ન આનું આવશે ઋણ. ઘડિયાળના કાંટાની દિશામાં ફર્યા છીએ આપણે, એટલે ચિહ્ન આનું આવશે ઋણ ચિહ્ન આવશે. હવે જો આ બંને એકમ વર્તુળમાં ફરક શું દેખાય છે? તો કે આ એક એકમ વર્તુળ છે, ઘડિયાળના કાંટાની દિશામાં ફર્યા, અને આ આપણું એકમ વર્તુળ છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફર્યા. તો આ બાજુ અહીં શું આવ્યું? 0, 2π 4π 6π. આ બાજુ શું છે? એના એ જ ઘટકો છે, પણ ચિહ્ન કેવું છે? આગળ માઇનસ છે. આ બાજુ -π, -3π, -5π. જ્યારે આમાં આપણે શું બતાવીએ છીએ? π, 3π ને 5π. હવે અહીં જુઓ, π
π/2 છે, 5π/2, 9π/2. જે આપણે ધન બાજુ જઈએ છીએ વિરુદ્ધ દિશામાં ત્યારે એ જે ઉપર આવે એ અહીં નીચે આવે છે, અને આ જે નીચે હોય છે 3π/2, 7π/2, 11π/2 એ આમાં ક્લોકવાઇઝમાં ઉપર આવે પણ ચિહ્ન ઋણ થઈને આવે છે. હવે એકમાં તો ધન આવે, એકમાં ઋણ આવે, તો આપણે પછી એને વ્યાપક સ્વરૂપમાં શું લખાય? તો સમજો બરાબર કે આને વ્યાપક સ્વરૂપમાં આપણે આવી રીતે લખીશું કે આ આપણું એકમ વર્તુળ છે, બરાબર, આ એકમ વર્તુળ. હવે આ બાજુના ઘટકો આપણે a ડેશ b ડેશ આપણે એવું કહીએ છીએ, આ તો b અને b ડેશ. હવે સમજો આ બાજુ કેવી સંખ્યાઓ આવે છે? બધી જ બેકી સંખ્યાઓ આવે છે. જો અહીં 0, 2π, 4π, 6π માઇનસ, એવી જ રીતે આમાં પ્લસ, પણ સંખ્યાઓ કેવી આવે? બેકી આવે છે. એટલે આને આમ લખાય કે આનું વ્યાપક સ્વરૂપમાં એવું લખાશે 2k π k belongs to z. એટલે સમજો કે k ની જગ્યાએ 0 મૂકો તો 0 થઈ ગયું, k ની જગ્યાએ 1 મૂકીએ તો 2π, k બરાબર -1 મૂકો -2π, k બરાબર 2 મૂકો 4π, -2 મૂકો -4π. એટલે દરેક કિંમતો આ ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ, બરાબર, અને આ થયું ક્લોકવાઇઝ અને આ થયું એન્ટી ક્લોકવાઇઝ. બંનેમાં આ ઘટકો 2π k belongs to z મૂકીએ તો તે મળી જાય છે. એવી જ રીતે આ બાજુ જેમ બેકી સંખ્યાઓ આવે x અક્ષની જમણી બાજુ, એમ આ x અક્ષની ડાબી બાજુ જોઈએ તો એ એકી સંખ્યાઓ આવે. એટલે આને એમ લખાય 2k + 1 π k belongs to z. આપણે કોઈ પણ કિંમત છે મૂકી જોવાની તો આપણને ખ્યાલ આવે કે આ સાચું છે કે ખોટું. k ની જગ્યાએ 0 મૂકીએ તો અહીં આ આખું સ્ટેપ 0 + 1 ગુણ્યા π, એટલે π આવે છે આપણે આ એન્ટી ક્લોકવાઇઝમાં આ π. પછી k બરાબર 2 મૂકો તો 2 × 2 4 + 1 5π થઈ ગયું. k બરાબર 1 મૂકીએ તો 2 + 1 3π થઈ ગયું. આ કિંમત મળી. તેવી જ રીતે k બરાબર જો -1 મૂકીએ તો -π, -2 મૂકો તો -4 + 1 એટલે -3π, -2 મૂકો તો -2 × 2 -4 + 1 એટલે -3π, 3 મૂકો -3 તો -3 × 2 -6 + 1 એટલે -5π. એ આ કિંમત મળી. એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ની દરેક કિંમતો આમાં મળે છે. શરત શું? તો કે આ વ્યાપક સ્વરૂપમાં અહીં લખાશે કે જમણી બાજુમાં x અક્ષની 2k π k belongs to z અને 2k + 1 π k belongs to z એવી શરત થાય. તેવી જ રીતે ઉપરની બાજુ જોઈએ તો ઉપરની બાજુમાં શું થશે? તો કે એમાં એક વખતે આપણે લખીશું 4k + 1 π/2 k belongs to z, અથવા બીજું 4k - 3 π/2 k belongs to z. તો અહીંયા આગળ એવું થાય કે આમાં તો એક એક ઘટકો લખ્યા, તો આમાં કેમ બે લખવાની જરૂર પડી? તો કે આપણે અહીં ક્લોકવાઇઝમાં આ ઋણ છે, એન્ટી ક્લોકવાઇઝમાં આ બાજુ આ ધન છે. એ બંને કિંમતો મેળવવા માટે આપણે આની જરૂરિયાત ઊભી થઈ. દાખલા તરીકે અહીં આગળ જો આ બેમાંથી આપણે આ π/2 ના પોઈન્ટ પર, એટલે કે આ પોઈન્ટ પર, બી ના પોઈન્ટ પર આપણે આ કિંમત ધન અને આ કિંમત ઋણ
એ બંને આ પોઈન્ટ પર મળવી જોઈએ. એના માટે કે બરાબર જો આપણે 0 લઈએ આમાં તો 0 પ્લસ π/2 એટલે π/2 એ આવી ગયું. કે બરાબર અહીં જો 0 લઈએ તો -3π/2 તો એ આમાં પણ મળી ગયું. એટલે કોઈ પણ કિંમત એવી લઈશું કે જે આ અને આ 4k + 1 π/2 k belongs to z, 4k - 3 π/2 z બંનેમાં મૂકો તો આ બંનેમાંથી એક કિંમત તો મળી જ જાય. માટે અહીં આગળ આ બે શરતો લેવી પડે. હવે જો k બરાબર અહીં જો -1 મૂકો તો -4k + 1 એટલે -3π/2 થઈ ગયા. k બરાબર આમાં 2 લઈએ તો 4 × 2 8, 8 - 3 એટલે 5π/2 એ આ મળી ગયા. k બરાબર -2 આમાં લો તો -8 + 1 એટલે -7π/2 એ આ બંને કિંમતો આપણને મળવી જોઈએ. તેવી જ રીતે હવે આ જો 4k + 1 હોય આ બંનેમાં ફરક શું છે b અને b' માં? તો કે b અને b' માં પ્લસ અને માઇનસમાં અહીં આગળ જે હોય એ આ બાજુ જતું રહે છે. b ની જગ્યાએ b' માં જે હોય b માં જતું રહે, b માં હોય એ b' માં જતું રહે છે. એટલે પ્લસ પણ રહે છે અને માઇનસ પણ રહે છે. એટલે અહીં પણ આની જેમ જ બે શરતો થશે કે 4k + 3 π/2 k belongs to z અથવા 4k - 1 π/2 k belongs to z. આ બે શરતો થઈ. 4k + 3 π/2 k belongs to z અથવા 4k - 1 π/2 k belongs to z. આ બંને શરતોનો ઉપયોગ થયો. હવે ફરી એક વખત વ્યાપક સ્વરૂપમાં હવે શું યાદ રાખશો તમે અહીં આગળ? તો એ આગળ 2k π k belongs to z એટલે આ બાજુ તમામ બેકી સંખ્યાઓ આવે. આ બાજુ 2k + 1 × π k belongs to z તમામ એકી સંખ્યાઓ આવે. ઉપર 4k + 1 π/2 k belongs to z અથવા 4k - 3 π/2 k belongs to z. નીચે 4k + 3 π/2 k belongs to z અથવા 4k - 1 π/2 k belongs to z થાય. આમ આ એકમ વર્તુળ પરનો વ્યાપક સ્વરૂપ થયું. ફરી એકમ વર્તુળ પર આપણે બે દિશામાં ફરી શકીએ. એક ઘડિયાળના કાંટાની જો વિરુદ્ધ દિશામાં જઈએ આપણે તો ચિહ્ન ધન આવશે. ઘડિયાળના કાંટાની જો દિશામાં ફરીએ તો ચિહ્ન ઋણ આવે. અને એકમ વર્તુળ પરનું વ્યાપક સ્વરૂપ માટે આપણે હંમેશા યાદ રાખવાનું કે આ ઘટકોમાં આ બાજુ બધા બેકી ઘટકો, આ બાજુ એકી ઘટકો આવે અને આ ઉપર નીચે b અને b' માં 4 ઉમેરતા જવાનું. બરાબર? એટલા ઘટકો થાય. હવે તમને અહીં આગળ ફરી એક આખું રાઉન્ડ પૂરું કરીને ડાયરેક્ટ જવાબ આપીએ એના કરતા અહીં યાદ રાખવાનું કે 1 + 4 5, 5 + 4 9, 9 + 4 13. બરાબર? એવી રીતે 4 ઉમેરતા જાઓ એટલે આગળ ઘટકો મળે. 3 + 4 7, 7 + 4 11, 11 + 4 15. બરાબર? 15 + 4 આગળ 19. એવી જ રીતે આ બાકીના ઘટકો પણ તેવી જ રીતે મળે. આ ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ અને આ એન્ટી ક્લોકવાઇઝ થયું. એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ તો આપણને ચિહ્ન કેવું મળે? ઋણ. અને ઘડિયાળના કાંટાની દિશામાં જો ફરીએ તો ચિહ્ન ઋણ અને વિરુદ્ધ દિશામાં ફરીએ તો ચિહ્ન આપણને ધન મળે છે. બરાબર? આ એકમ વર્તુળ પર આપણી દિશા થઈ અને તેમાં ફરવાની વાત થઈ. બરાબર? આગળનો ટોપિક ખૂણા.
ખૂબ અગત્યનો ટોપિક છે. ખૂણાની વાત કરવાની છે આપણે. તો ખૂણો કોને કહેવાય? તો શરૂઆત આપણે એની ડેફિનેશનથી કરીએ કે આપણે આરંભ બિંદુથી અથવા પ્રારંભિક બિંદુથી, એટલે આપણે જે બિંદુથી શરૂઆત કરીએ તેને આરંભ બિંદુ કહેવાય અથવા પ્રારંભિક બિંદુ કહેવાય. એટલે એની ડેફિનેશનમાં લખીએ કે આરંભ બિંદુથી અથવા તો પ્રારંભિક બિંદુથી, આરંભ બિંદુ કહેવાય અથવા એને પ્રારંભિક બિંદુ પણ કહેવાય. એટલે આરંભ બિંદુથી અથવા તો પ્રારંભિક બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય છે. ખૂણાનું માપ કહેવાય છે. ફરી ડેફિનેશન સમજો એનું કે આરંભ બિંદુથી અથવા તો પ્રારંભિક બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય છે. એટલે કે દાખલા તરીકે આમ આપણે જોઈએ તો આ એક ખૂણો છે, સમજો. આ ખૂણામાં આ બિંદુને નામ આપું A, આ બાજુ છે એ B નામ આપીએ. હવે આપણે શું ડેફિનેશન? આરંભ બિંદુથી, એટલે આ છે એ આપણો આરંભ કહેવાય અથવા આરંભ બાજુ અથવા ભુજ, અને પ્રારંભિક અથવા પ્રારંભિક ભુજ. ભુજ કહો, બાજુ કહો. એટલે આ બાજુથી શરૂ કરી, આપણે ડેફિનેશન સમજો, બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના, એટલે આ બાજુ દિશામાં અહીંથી શરૂ કરીને આપણે આ દિશામાં જઈએ છીએ, એટલે કે આમ જઈએ છીએ આપણે, તો આ આપણું પરિભ્રમણ શું થાય? પ્રારંભ બિંદુથી અથવા તો પ્રારંભિક બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય. ક્યાં સુધી પહોંચીએ? તો કે આ બાજુ પહોંચ્યા એ આપણી અંત્ય બાજુ કહેવાય. શું કહેવાય? અંત્ય બાજુ, એટલે અંત્ય ભુજ. અને આ જે બિંદુ છે એને આપણે O નામ આપીએ તો આને આપણે શિરોબિંદુ કહીશું. શું કહેવાશે? શિરોબિંદુ. ફરી આરંભ બિંદુથી શરૂ કરી અથવા પ્રારંભિક બિંદુથી શરૂ કરી કિરણના પરિભ્રમણના માપને, આ પરિભ્રમણ આટલું પૂરું કર્યું તો આ જે અંત્ય ભુજ મળ્યું એને આ ખૂણાનું માપ કહેવામાં આવે છે. બરાબર? તે જ વસ્તુ આવી રીતે પણ હોઈ શકે, કોઈક વખત આમ પણ થાય. દિશા ગમે તે હોઈ શકે. આ આપણું શિરોબિંદુ આ બાજુ છે આ વખતે, તો અહીંયા આગળ થયું આ શિરોબિંદુ, અને હવે પ્રારંભિક ભુજ આ થયું, માનો કે પ્રારંભિક ભુજ આ થયું, અને આ થયું અંત્ય ભુજ. અંત્ય ભુજ એટલે શરૂઆત આ બાજુથી થઈ અને આપણે આ સુધી પહોંચ્યા છીએ, આમ પહોંચ્યા છીએ, તો આને પણ ખૂણો કહેવાય. એટલે બંને રીતે આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય. જ્યાં આ મૂળ કિરણ છે આપણું, એને પ્રારંભિક બાજુ કહેવાય, અને પરિભ્રમણ કર્યા પછી આપણે જે જગ્યાએ પહોંચીએ છીએ, જે આપણી અંતિમ સ્થિતિ છે, તેને અંત્યભુજ કહેવાય. એવી જ રીતે આમાં પણ આ બાજુથી શરૂ કર્યું એટલે એ પ્રારંભિક ભુજ, અને આ બાજુ આપણે આ અહીં આગળ પહોંચ્યા આપણે, તો આને આ અંત્યભુજ
કહેવાય. એ થી બી પર પહોંચે. એટલે અહીં આપણે લખીશું કે મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય છે અને આ મૂળ કિરણ પહેલાનું સૌપ્રથમ એને પ્રારંભિક બાજુ કહેવાય અને પરિભ્રમણ પૂરું કર્યા પછી જ્યાં પહોંચ્યા તે અંત્ય બાજુ કહેવાય છે. અને પરિભ્રમણ પછીના કિરણની અંતિમ સ્થિતિને ખૂણાની અંત્ય બાજુ કહેવાય છે. મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય છે અને પરિભ્રમણ પછીના કિરણની અંતિમ સ્થિતિને ખૂણાની અંત્ય બાજુ કહેવાય છે. અને જે બિંદુથી પરિભ્રમણની શરૂઆત કરી, આપણે અહીંયા આગળથી પરિભ્રમણની શરૂઆત કરી, આ બાજુ અહીંયા આગળથી પરિભ્રમણની શરૂઆત કરવામાં આવે છે, તે બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે. એટલે અહીં લખીએ કે જે બિંદુએથી પરિભ્રમણની શરૂઆત કરવામાં આવે છે, તે બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે. ફરી એક વખત સમજીએ, ખૂણો કોને કહેવાય? તો આરંભ બિંદુથી અથવા તો પ્રારંભિક બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય. શરૂઆત અહીંયા આગળથી આ બાજુ કરી, એવી જ રીતે આમાં આ બાજુ સુધી પહોંચ્યા આપણે. એટલે શરૂઆતથી આ જે શરૂઆત કરીએ છીએ તેને પ્રારંભિક બાજુ કહેવાય અને જ્યાં પહોંચીએ તેને અંત્ય બાજુ કહેવાય. જે બિંદુએ આપણે શરૂઆત કરવામાં આવે છે તે બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવામાં આવે છે. બરાબર. જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ખૂણાનું ચિહ્ન ઋણ આવે અને પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણાનું માપ ધન થાય છે. હવે જો આમાં એટલે બે ભાગ થયા આપણા કે પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણાનું માપ ધન. એટલે અહીં લખીએ કે પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણાનું માપ ધન થાય છે. એટલે જો પરિભ્રમણની દિશા કેવી હોય ધન. અહીં આપણે આ ખૂણામાં આપણી શરૂઆત થઈ ને આ પહોંચ્યા એટલે આ બાજુ થઈ એટલે ઘડિયાળના કાંટાની કેવી વિરુદ્ધ દિશામાં, તો આ ખૂણાનું માપ આપણને કેવું મળશે? પ્લસ મળશે. બરાબર. એવી જ રીતે અહીં ફરી લખીશું આ બાજુ માટે કે પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ખૂણાનું માપ ઋણ મળે છે.
માઇનસ થાય છે, બરાબર. એટલે આ જે ખૂણો છે એમાં પરિભ્રમણની દિશા પ્રારંભિક બાજુ આ છે ને અંત્ય બાજુ આ છે, એટલે આ દિશામાં ફરીએ છીએ, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ છીએ, જેથી આમાં આ ખૂણામાં આપણને ચિહ્ન ઋણ મળે. એટલે દિશા જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ધન ચિહ્ન થાય, બરાબર, અને કાંટાની દિશામાં હોય તો ઋણ ચિહ્ન આપણને મળે છે. આ વાત થઈ આપણે ખૂણાની વાત થઈ.